गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। आ अवसરની અંદર એક સદગુરુ મહારાજને ધારણ કરવા પડે છે અને સદગુરુ મહારાજને જેને ધારણ કર્યા છે એને પરમાત્મા ભોગવો નથી પડતો, પરમાત્મા મળી જાય છે। પણ આ સદગુરુ પરિપૂર્ણ હોવા જોઈએ, કોઈ માળાવાળા નહીં, કોઈ ધ્યાન ધરાવે એવા નહીં, કોઈ પછી તમને સમાધિ લગાવે એવા પણ નહીં, પણ જે સહજમાં સહજ જ્ઞાન થઈ જાય, સહજ જ્ઞાન કે વીજળીના ચમકારે મોતી રે પરોવો પાન પાઈ, નહીં તો અચાનક અંધારું થશે। વીજળીનો ચમકાર એટલે આ મનુષ્યનું ટાણું મળ્યું છે, મોટામાં મોટો ચમકાર છે। આ ટાણાની અંદર પરમાત્મા રૂપી મોતી પરોઈ લેજો, નહીં તો અચાનક અંધારું થશે। અચાનક આ શરીરની શું ગેરંટી કે આજ હોય કાલ ના હોય? તારે તો મીરાબાઈ કહે છે, હું તો એવા વરને શું વરું, આજ જીવે ને કાલ મરી જાય। હું તો વરું મેરે गिरधारी लाल को, मेरा चुडला अमर हो जाए। અમરવર ને વરવાની વાત મીરાબાઈ કરે છે। અમરવર શરીર વાળો નહીં, શરીર તો ગમે ત્યારે નાશવંત થશે, પણ આત્મા અજર અમર અવિનાશી છે। એ કોઈ દિવસ જતો કે આવતો નથી, કપાતો નથી, બળતો નથી। આવું અજરા અમર સ્વરૂપ એક સદગુરુ દ્વારા મળે છે। गुरु गोविंदो नो खड़े किसको लागू पाए, बलिहारी गुरु देव की गुरु गोविंद दियो बताए। गुरु મળ્યા તારે ગોવિંદની ખબર પડી, નકર એ સિવાય ખબર પડે નહીં। કારણ કે સ્વ સ્વરૂપની ખબર પડી। આખા બ્રહ્માંડમાં સ્વરૂપ કયું છે? निरात बापू पण कहे छे कि व्यापक रूप को पिसान के, मेरे भरम का बोड़ा फोड़ दिया, ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। पसे मोह रहतो नहीं, पसे तो स्वरूप ज्या ज्या तमारी दृष्टि जाए छे त्या तमारू स्वरूप नक्की थाय छे, भगवान नक्की थाय छे, परमात्मा नक्की थाय छे। जीव शिव जे कोई बधु पण अहींया नक्की थाय छे। पण एक वार सद्गुरुनुं सानिध्य अने सद्गुरुनुं सानिध्य लेशो तो तमारा भगवाननो भोगवा नहीं पड़े, मळी जशे। आ तो ज्ञान गंगा, नरसिंह मेहताए कीधुं के ज्ञान गंगानो महिमा मोटो, मुखे कह्यो न जाय। जेना घेर हरिजन हरिजस गाय, ते तो नित गंगा मां नाय। हाल जे जेने सद्गुरुनुं सानिध्य लीधुं छे ए बधा प्रगट गंगा में नहीं रह्या छे। कारण के सद्गुरु मळ्या एटले तमाम प्रश्नो विरमी जाय छे, पछी कोई प्रश्न रहतो નથી। આટલું બોલી મારી વાણીને વિરામ આલો અને સંતો
અને ભક્તોને હું વંદન કરી વિરમું છું. જય ગુરુ મહારાજ.